અંબાલાલ પટેલની આગાહી દુર્ભાગ્યપૂર્ણ રીતે સાચી પડી। કાશ્મીરમાં આતંકી ગતિવિધિની અંબાલાલ પટેલે આગાહી કરી હતી। 11મી એપ્રિલે અંબાલાલ પટેલે આતંકી ગતિવિધિ વધવાની આગાહી કરી હતી। દુર્ભાગ્યપૂર્ણ રીતે આ આગાહી સાચી પડી છે। અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી તેમણે કાશ્મીરમાં આતંકી ગતિવિધિ અંગે આગાહી કરી હતી। 11મી એપ્રિલે તેમણે આગાહી કરી હતી અને દુર્ભાગ્યપૂર્ણ રીતે આ આગાહી સાચી પડી છે અને મોટો હુમલો કાશ્મીરમાં થયો છે। અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિ થઈ શકે છે અને તેમની આગાહી દુર્ભાગ્યપૂર્ણ રીતે સાચી પડી છે। આગાહીકાર અંબાલાલ પટેલે 11મી એપ્રિલે આ અંગે આગાહી કરી હતી। આતંકી ગતિવિધિ થઈ શકે છે તે પ્રકારની તેમણે આગાહી કરી હતી અને દુર્ભાગ્યપૂર્ણ રીતે અંબાલાલભાઈ પટેલની આ આગાહી સાચી પડી છે। કાશ્મીરમાં આતંકી ગતિવિધિ થઈ છે અને આ વખતે પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા। 11મી એપ્રિલે અંબાલાલ પટેલે આ આગાહી કરી હતી। તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં આતંકી ગતિવિધિ થઈ શકે છે અને દુર્ભાગ્યપૂર્ણ રીતે તેમની આગાહી સાચી પડી છે। કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો છે તેને લઈને તેમણે આગાહી કરી હતી। 11મી એપ્રિલે તેમની આગાહી હતી અને તેમણે આગાહીમાં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિ થઈ શકે છે। દુર્ભાગ્યપૂર્ણ રીતે તેમની આ આગાહી સાચી પડી છે। 11મી એપ્રિલે તેમણે આગાહી કરી હતી। બધી ઘણી બાબતમાં અને કાશ્મીરના કેટલાક ભાગમાં આતંકવાદી પ્રવૃત્તિથી સાવચેત રહેવાની જરૂર છે। સરકાર અંગે જોવા જઈએ તો આસુરી સંપત્તિનો ઉદય, વૈશ્વિક આસુરી સંપત્તિ જે અસરો જે છે એની અસર લગભગ દેશ ઉપર અને રાજ્ય ઉપર પણ પડવાની શક્યતા રહે છે। બધી ઘણી બાબતમાં અને કાશ્મીરના કેટલાક ભાગમાં આતંકવાદી પ્રવૃત્તિથી સાવચેત રહેવાની જરૂર છે। સરકાર અંગે જોવા જઈએ તો આસુરી સંપત્તિનો ઉદય, વૈશ્વિક આસુરી સંપત્તિ જે અસરો જે છે એની અસર લગભગ દેશ ઉપર અને રાજ્ય ઉપર પણ પડવાની શક્યતા રહે છે। જેમ કે અત્યારે અમેરિકાનું રાજકારણમાં ટેરિફના મુદ્દે લગભગ ભલા આખા વૈશ્વિક રાજકારણ દોડાઈ ગયું। આસુરી સંપત્તિનો ઉદય થયો ગયો છે અને જેના કારણે કેન્દ્ર સરકારે સાચવવાનું રહે છે। કેન્દ્ર સરકારમાં ગ્રહોના આધારે જોવા જઈએ તો કેન્દ્ર સરકારમાં સ્થિરતા તો રહે છે પણ કંઈક ફેરફાર પણ થઈ શકે, કંઈક નવા જૂની થવાની શક્યતા ગણી શકાય।